રાધનપુર અને સાતલપુર તાલુકાના સહકારી મંડળીઓના મંત્રીઓના અનેક કૌભાંડો આ વર્ષે સામે આવ્યા છે। કોઈ જગ્યાએ ફરિયાદો નોંધાઈ છે તો કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશન સુધી અરજીઓ પહોંચી છે, પરંતુ આ અરજીઓની હજી સુધી ફરિયાદ થઈ નથી। અરજણસણ મુકામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। બંધવડના મંત્રી સામે ફરિયાદના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે બંધવડની બાજુમાં આવેલ કોણશીલા ગામના મંત્રીએ આત્મહત્યા કરી છે અને આ આત્મહત્યા કરેલ પત્ર પણ વાયરલ થયો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો પાટણ જિલ્લાના રાધનપુર અને સાતલપુર બંને તાલુકાઓમાં સહકારી મંડળીનું મોટું કૌભાંડ આ વર્ષે જોવા મળી રહ્યું છે। આ મંત્રીઓ દ્વારા જે ખેડૂતો છે તેમના નામે જે લોન છે તે ઉપાડી લેવામાં આવી હતી ને ત્યારબાદ અરજણસણ મુકામે તો ફરિયાદ થઈ ચૂકી છે। બંધવડ મુકામે ખેડૂતોના દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે છતાં ફરિયાદ નથી થઈ, ત્યારે કોણશીલા ગામના મંત્રી દ્વારા એક સુસાઇડ નોટ લખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે બેંકના દબાણથી હું આ જીવન મારું ટૂંકાવી રહ્યો છું। આવી એક સુસાઇડ નોટ લખી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે અને ત્યારબાદ આ પરિવાર દ્વારા આ બેંક જે દબાણ આપી રહી હતી તેના વિરુદ્ધ કાર્યવાહી કરે તે માટે રજૂઆત કરવા માટે અનેક પ્રકારની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ અત્યાર સુધી આ બેંક સામે કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈ ફરિયાદ થઈ નથી અને આ મંત્રીએ જીવન ટૂંકાવ્યું છે અને આ જે સુસાઇડ નોટ છે તેનો ફોટો છે તે વાયરલ થઈ રહ્યો છે અનેક ગ્રુપોમાં, જેની આજે વાત કરવી છે। કોણશીલા ગામના જે મંત્રી છે તેણે એક સુસાઇડ નોટ લખી છે, જેમાં જણાવ્યું છે કે મારી મંડળીના ચેરમેન અને કમિટી બહુ જ સારી છે, પરંતુ મંડળીને મુદત વિધિમાંથી બહાર કાઢવા માટે રૂપિયા મંડળી અને બેંકમાં નાખેલ હતા, પરંતુ હવે મંડળી પાસે રૂપિયા ન હોવાથી મંડળી મુદત વીતી રહેવાથી આ પગલું ભરવું પડે છે અને આ દરેક સભાસદે ધિરાણ પણ લીધેલું છે। આવું આ સુસાઇડ નોટમાં લખેલ છે। તેમાં તેમની પત્નીનો પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમના દીકરાને પણ એક આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આ ઉલ્લેખ બાદ આ જે પગલું ભરવામાં આવ્યું છે મંત્રી દ્વારા એ પગલું ભરવામાં આવ્યું છે, ત્યારે આ મંત્રીએ જ્યારે આવું આત્મહત્યાનું પગલું ભર્યું છે, સુસાઇડ નોટ લખી છે, ત્યારે બેંક સામે અનેક સવાલો ઉભા થયા છે। કારણ કે બેંકમાં જ્યારે આ દેવું થઈ ગયું હતું ને ત્યારબાદ આ મંત્રી દ્વારા આ સુસાઇડ કરી લેવામાં આવ્યું હતું ને સુસાઇડ નોટ વાયરલ થઈ। રાધનપુર તાલુકાના કોણશીલા ગામના આ મંત્રી છે અને મંત્રી દ્વારા બેંક સામે આક્ષેપો લગાવવામાં આવ્યા છે આ સુસાઇડ નોટમાં અને કહેવામાં આવ્યું છે કે જે દેવું છે એ ભરપાઈ ન કરવાને કારણે અને બેંકનું દબાણ હોવાના કારણે હું આ જીવન ટૂંકાવી રહ્યો છું તેવું સુસાઇડ નોટમાં લખાણ લખેલ છે અને આ સુસાઇડ નોટ વાયરલ થઈ રહી છે, ત્યારે અનેક સવાલો બેંક સામે ઉભા થયા છે। કારણ કે જ્યારે બેંકનું દબાણ અતિશય વધુ હશે ત્યારે જ આ મંત્રી દ્વારા આવું પગલું ભરવામાં આવ્યું છે તેવું માની શકાય અને જ્યારે આ પગલું ભર્યું છે ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। તેમના દીકરા દ્વારા આ સુસાઇડ નોટને લઈને પોલીસ સ્ટેશનમાં જવામાં પણ આવ્યું છે, છતાં હજી સુધી ફરિયાદ થઈ નથી, ત્યારે અનેક સવાલો ઉભા થયા છે। રાધનપુર હદ વિસ્તારમાં આ બનાવ બની ચૂક્યો છે। રાધનપુર કોણશીલા ગામના આ મંત્રી દ્વારા આ અંતિમ પગલું ભરવામાં આવ્યું છે। જયશંકભાઈ જે પટેલ જેમનું નામ છે, આ મંત્રીનું કહેવું છે કે બેંક દ્વારા અનેક વખત દબાણો આપવામાં આવતા હતા અને ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું છે, ત્યારે રાધનપુર સહકારી મંડળીના મંત્રીઓ આ રીતે સુસાઇડ નોટ લખી અને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા હોય તેવો આ પ્રથમ દાખલો જોવા મળી રહ્યો છે। અરજણસણ મુકામે ફરિયાદ થઈ ચૂકી છે, બંધવડના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે અનેક બીજા ગામોમાં પણ આવા બનાવો વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે આ સુસાઇડ નોટ જે લખીને જયશંકભાઈ જે પટેલ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે તેને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે બેંક દ્વારા દબાણ આવા મંત્રીઓ ઉપર વધુ કરવામાં ન આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।